બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો બસ સ્ટેન્ડ અને બસોમાં સ્વચ્છતા જાળવવા માટે મુસાફરો અને સ્ટાફમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુ થકી એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય આનંદ એસટી પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ચાલતા સ્વચ્છતા ही સેવા મંત્રને સાર્થક કરવા ભાગરૂપે હવે ડેપો પરિસર કે બસની અંદર કચરો ફેંકનાર અથવા ગંદકી ફેલાવનારા તમામ સામે મુસાફરો સામે દંડાત્મક પગલાં ભરવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। તેમજ આ બાબતે કકડાઈથી કાર્યવાહી કરવામાં આવશે, જેમાં તમામ મુસાફરોએ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। આ અંગેની મળતી વધુ માહિતી મુજબ આનંદ એસટી ડેપો મુસાફરો દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીને રોકવા માટે ડેપો મેનેજર કે એમ શ્રી માળી અને વહીવટી તંત્ર દ્વારા કડક વલણ આપવામાં આવ્યું છે। ડેપો પ્રશાસન દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ જો કોઈ પણ મુસાફર કે અન્ય વ્યક્તિ બસ સ્ટેન્ડ, પ્લેટફોર્મ, પાર્કિંગ વિસ્તાર કે ચાલુ બસમાં કચરો ફેંકતા અથવા પાન મસાલા ખાઈને પિચકારી મારતા પકડાશે તો તેમની પાસેથી સ્ટર પર જ દંડ વસૂલવામાં આવશે તેમ અનવર બહાદરપુરવાલા દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુબેલવાલા। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।